અને ઓછું ખાઈ ગયેલું એટલે અડધી ચમચી નાખવાનું. મસ્ત સુરેન્દ્રનગરના લીલા ચણાનું શાક થઈ ગયું છે. નમસ્તે મિત્રો, આજે અમે બનાવીશું લીલા ચણાનું શાક. જે સુરેન્દ્રનગરનું ફેમસ શાક છે અને બધા લીલા ચણાના શાકની પાર્ટી કરતા હોય તો આપણે ये રીતના मस्त लीला चनाનું શાક बनाइશું। ये माटी का बर्तन है, उसमें जीरा डालेंगे, तेज पत्ता અને મરચાં નાખશું। ડુંગળીની ગ્રેવી છે, ચણાના શાક લીલા ચણાના શાકમાં પેલા પકાવવાની બરાબર એકદમ ડાર્ક થઈ જાય ત્યાં સુધી પકાવવાની। ડુંગળીની ગ્રેવીને 2 મિનિટ પાકવા દેવું। ડુંગળીની ગ્રેવી પાકે છે ઢાંકી દઈએ। ડુંગળીની ગ્રેવી પાકે એની 2 મિનિટ થઈ ગઈ છે, તેલ દેખાવા માંડી ગયું છે। હવે આપણે આ લીલું લસણ નાખશું। લીલું લસણ મેં 100 ગ્રામ લીધું છે શાક માટે, તો આપણે આ બધું નાખી દઈશું। ચણાના શાકમાં લીલું લસણ હોય તો જ લીલા ચણાનું શાક મસ્ત સારું બનશે, એટલે લીલું લસણ ચણાનું શાકનો પ્રોગ્રામ કરો તો લીલું લસણ લેવું જરૂરી છે। આપણે 1 ચમચી મીઠું નાખી દેવું એટલે ડુંગળી અને લસણ મસ્ત પાકી જાય। શાકને હલાવી લસણ પાકવા માટે 2 મિનિટ ઢાંકી દેવું। હવે લસણ પકાવ્યું એને 2 મિનિટ થઈ ગઈ છે। આપણે આ આદુની પેસ્ટ નાખીએ અડધી ચમચી। આપણે ટમેટાનો ગ્રેવી બનાવી એ નાખી દઈએ। એક કટોરી આપણે લીલા ચણા લીધા છે, લીલા ચણાના શાક બનાવવા માટે, એને આપણે નાખી દઈએ છીએ। ટમેટાની ગ્રેવી અને લીલા ચણા પાકી જાય એને આપણે 5 મિનિટ આમ જ પકાવીશું, ત્યાં સુધી ઢાંકી દઈએ। ટમેટાની ગ્રેવી ચણા નાખીને 2 મિનિટ થઈ ગઈ છે, હલાવી નાખીએ હવે ચણાને। જે પાકતા નથી હજી 5 મિનિટ પાકવા દેવા પડશે। ત્યાં સુધીમાં આપણે 1 ચમચી હળદર નાખી દઈએ। દોઢ ચમચી નાખી દીધી છે।
હળદર પણ પાકી જાય તેલ ભેગું, ચણા પાકી જાય. ચણા આપણે તેલમાં જ પકાવવાના છે, હજી 5 મિનિટ પાકવા દેવા પડશે. ગ્રેવી મસ્ત પાકશે, ચણા પાકશે તો શાક ખાવાની મજા આવશે. લીલા ચણાનું શાક. આપણે ચણાને નાખ્યા 5 મિનિટ થઈ ગઈ છે. ગ્રેવી પણ મસ્ત હારે પકી ગઈ છે અને ઉપર તેલ આવી ગયું છે. ગ્રેવી પાકી ગઈ છે. હજી શાકને આપણે ઓછામાં ઓછું 10 મિનિટ પાકશે ત્યાં સુધીમાં ચણા પાકી જશે. હવે આપણે આમાં આ ગાંઠિયાનો ભૂકો નાખી દઈએ. આપણે આ બાલાજીનું ગાંઠિયા લીધા છે 5 વાળા, હા ભૂકો કરી નાખ્યો છે, હવે નાખી દઈએ. ચટણી, લાલ મરચું આપણે 1 ચમચી નાખવાનું છે. તમારે સ્વાદ પ્રમાણે તીખું ખાવું હોય તો 2 ચમચી નાખજો. કાશ્મીરી મરચું છે, કલર માટે આપણે 1 ચમચી નાખીએ છીએ. ચટણીને આપણે આવી રીતે 30 સેકન્ડ પાકવા દેવું, એટલે ચટણી કાચી ન લાગે, તીખું ન લાગે વધારે. પછી આપણે પાણી નાખી દઈએ. ત્યાં આપણે થોડાક લીલા ધાણા પણ નાખી દઈએ અને શાક બની જાય પછી થોડાક નાખી દઈએ. ત્યાં થોડાક નાખી દઈએ છે. અત્યારે 1 વાટકો પાણી નાખીએ છીએ નાનો, 1 કટોરી જેટલી જરૂર પડે એટલું પાણી નાખશું. આ ગરમ થઈ જાય પછી પાછો 1 વાટકો પાણી નાખશું. ગ્રેવી જાડી છે, હજી થોડી ઘાસી કરવી પડશે. ગાંઠિયાનો ભૂકો નાખ્યો એટલે મસ્ત જાડો રસો થાય. હજી 1 વાટકો નાખી દઈએ. આપણે કસ્તુરી મેથી નાખી દઈએ. અડધી ચમચી આપણે દેશી ગોળ નાખવાનો છે. અડધી ચમચી તમને જો ગળ્યું વધારે ભાવતું તો 1 ચમચી નાખી શકો, અને ઓછું ખાય ગળ્યું એટલે અડધી ચમચી નાખી. 4 આંબલીના દાણા લીધા હતા, એનું એટલું પાણી ગરમ કર્યું છે, તો આંબલીનું પાણી નાખવાનું છે. થોડું, બહુ ખાટું નહીં, થોડુંક જ નાખવાનું. મસ્ત સુરેન્દ્રનગરના લીલા ચણાનું શાક થઈ ગયું છે. આમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈએ.
અને આપણે એટલા લીલા ધાણા નાખીએ. જોઈ લો, આ મસ્ત લીલા ચણાનું શાક બની ગયું છે અને આને પાકતા 25 મિનિટ જેવું થઈ ગયું છે, પણ મસ્ત પાકી ગયું છે. આવી રીતે લીલા ચણાનું શાક થાય આપણે આવી બધી ગ્રેવી નાખીએ. તો મિત્રો, અમારા ચણાનું શાક બની ગયું છે અને જો તમને ચણાના શાકનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે, બાય બાય.